ફેસબુક ઓપન નથી થતું કારણ કે વાઈફાઈ નો પ્રોબ્લેમ થઈ ગયો છે. કઈ વાંધો રેકોર્ડિંગ થઈ ગયું ને? આ રેકોર્ડિંગ ચાલુ કરો. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી નવનીતલાલ પ્યારે કી જય. શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. શ્રી गिरिराज धरण की जय. श्याम सुंदर श्री अमने महारानी की जय. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. सर्व साधन हीनस्य पराधीनस्य सर्वथ पापीनस्य दीनस्य श्री कृष्ण शरणम मम. આપ સર્વે એલેના વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ. અને લઈએ કોઈ વિષય જે આપ સર્વને સરળ રહે અને જે પ્રભુ પ્રેરણા કરે અને સૂક્ષ્મ સત્સંગનો આનંદ કરીએ. આપણા જમા કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય 108ની પૂર્વાવા શ્રી વલસાડ બિરાજો છો. આજના વચનામૃતમાં કૃતાર્થ કરો. શ્રી વલ્લભાધી સખી જય જય. બહુજી દંડવત પ્રણામ. બહુજી હા આનંદ આનંદ. બહુ સુંદર વ્યાખ્યા ઉપર લઈએ કે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ ની વધાઈ ગઈકાલે જ બેઠી છે અને શ્રી વલ્લભના ઉપર કઈ વચનામૃત સૂક્ષ્મ કરીએ તો ખૂબ આનંદ આવશે અને એવી ઈચ્છા છે કે કરીએ. તો શ્રી મહાપ્રભુજી નું સ્વરૂપ છે ઈ આપણે સર્વોત્તમ સ્તોત્રમાં વાંચન કરીએ છીએ. આપશ્રીના 108 નામ વિવિધ સ્વરૂપો છે, પણ મહાપ્રભુજીનું મુખ્ય આજ્ઞા શું છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય વસ્તુત કૃષ્ણ એવ. મહાપ્રભુજી આજ્ઞા એમ કરે છે કે કૃષ્ણની સેવા સર્વોપરી છે, સર્વસ્વ છે, બધું જ કૃષ્ણ જ છે. તો કૃષ્ણની સેવામાં આપણે તત્પર થવું આવશ્યક છે. આપણે સત્સંગ કરીએ. સત્સંગ, સેવા અને સાનિધ્ય આ ત્રણ મુખ્ય સ્તંભ છે. અને એમાં સત્સંગ એટલે શું છે? સત એટલે સાત્વિક, સંગ એટલે વ્યવહાર. સાત્વિક સંઘ એને સત્સંગ કહેવાય છે. એમ સાત્વિક સંઘ નો અર્થ, સત્સંગ નો અર્થ શું થાય છે? આપણે એકાદશીએ સત્સંગ કરીએ અને ધોળ કીર્તન કરીએ, એ જ એક સત્સંગનો એક નાનકડો રૂપ છે. પણ મુખ્ય રૂપ કેને કહેવાય છે? મુખ્ય રૂપ કે જે પણ વૈષ્ણવો હોય, જે પણ વૈષ્ણવો એક સાથે સમૂહમાં સત્સંગ કરતા હોય, જે પણ વૈષ્ણવો સાથે બેસીને ભગવત ગુણાનુવાદ કરતા હોય, એ વૈષ્ણવો જયારે ભેગા બેસે અને પોતાના અનુભવ બીજા વૈષ્ણવને કઈ સાંભળી એ સત્સંગમાં રૂપ લઈ અને એ બીજા વૈષ્ણવને પુષ્ટિ માર્ગ અને શ્રી વલ્લભ પ્રત્યેનો ભાવ પ્રગટ કરે, એને સાચો સત્સંગ કહેવાય છે. સાનિધ્ય એટલે વલ્લભનો સાનિધ્ય. આપણા ઘરે માથે ઠાકોરજી પુષ્ટાલય રહ્યા છે, એમના સાનિધ્યમાં આપણે છીએ, એમની ટેલ કરીએ છીએ. વલ્લભના વચનામૃત, વલ્લભની વાણી, વલ્લભની પુસ્તકનું વાંચન અનેક પ્રકારથી થઈ શકે છે. બહુ અલગ અલગ પ્રકારથી બધા જ વસ્તુઓનું સાનિધ્ય તો એવી રીતે થઈ શકે છે. સત્સંગ કરો, આપણે બધા વાંચન કરીએ છીએ 284 વૈષ્ણવની વાર્તા, સુબોધનીજી, શિક્ષાપત્ર, આપણે 16 ગ્રંથની વાંચન ઇત્યાદિ કરીએ. એ બધું જ આપણે જયારે કરીએ છીએ એ એક સાનિધ્યનો રૂપ છે. કેમ કે આપણે શ્રવણ કરીએ છીએ. બધા વલ્લભકુલની વિશેષ કૃપા છે આપ સર્વ ઉપર કે આવર ને આવર આપના ઝૂમ મીટિંગ ઉપર વચનામૃતો થતા જઈએ છે. અને એ જ રૂપમાં આપણે જયારે વચનામૃત કરીએ અને આપ સર્વે વૈષ્ણવ એમાં આનંદ લ્યો છો અને મેળવો છો, અને એ આનંદથી જે સત્સંગ ને સાનિધ્ય બધું પ્રાપ્ત થાય છે, એમાં જ્ઞાન મળે છે. એ છે સેવા. એટલે સેવા ત્રણ પ્રકારની હોય છે. નામ સેવા હોય છે, જે સ્મરણ ઇત્યાદિથી આવે છે. સ્વરૂપ સેવા છે, સ્પર્શ સેવા, આપણે ઠાકોરજીને સ્પર્શ કરીએ ને સ્વરૂપ સેવા કહેવાય છે. અને એક માનસી સેવા છે, જ્યારે નામ સેવા લઈએ તો ભાવ પ્રગટ થાય અને સ્વરૂપ સેવા આપણે કરીએ ભાવથી, એટલે ભક્તિનું આગમન આપણા જીવનમાં આવે, ભક્તિ પ્રગટ થાય છે. અને જ્યારે ભક્તિ અને ભાવ બંને ભેગું થાય છે ત્યારે આપણે ભગવદીયના પગથિયા ઉપર ચડીએ છીએ અને ભગવદીય બનીએ છીએ, પ્રભુમાં લીન થઈએ છીએ, અને ત્યારે માનસી સેવા સિદ્ધ થાય છે. એમ પ્રકૃતિ મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ માર્ગની, એ રીતે આપણે ચાલવું જોઈએ અને એ માર્ગને આપણે સંગઠિત કરવું જોઈએ. એમાં સુબોધનીજી છે, એમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે 10મો સ્કંદ છે, તો 10મો સ્કંદ શ્રીજીના હૃદયનો સ્કંદ છે. હૃદયમાંથી આપણે બધા
જીવો પ્રગટ થયા છીએ. અને એ હૃદયમાં જીવો આપશ્રીએ કેમ પ્રગટ કર્યા છે? હૃદયમાંથી આપશ્રીની ટેલ કરવા, આપશ્રીની સેવા કરવા પ્રગટ કર્યા છે. એટલે આપણે હૃદયના જીવ છીએ. એટલે 10મા સ્કંદનો શ્રીમદ ભાગવતજીમાં પૂર્ણાગતિ રૂપે પુષ્ટિ માર્ગમાં ખરો અને બહુ ગૂઢ મહાત્મ્ય છે. આપશ્રીનું નામ જ છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. આપશ્રીએ જે ભાગવતની ગૂઢ લીલાઓનું વર્ણન જે સુબોધનીજીમાં કર્યો છે, અને એ જ શ્રીમદ ભાગવતના હિસાબે આપણે શ્રીજીના 12 અંગ નું વર્ણન 7 દિવસમાં શ્રીમદ ભાગવતમાં આપણે શ્રવણ કરીએ છીએ અને અંદર હૃદયમાં ઉતારીએ છીએ. એ પ્રકૃતિ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે પ્રભુમય અને પ્રભુ માટે આપણે કેટલું કરવું જોઈએ. પ્રભુ સર્વસ્વ છે, પ્રભુ સર્વોપરી છે. ઠાકુરજીનો અલૌકિક સામર્થ્ય પેલા છે, આપણા માથે સ્વરૂપ બિરાજતા છે, તો એમના ઘરમાં આપણે રહીએ છીએ અને એમની ટેલ કરીએ છીએ. અને એ ટેલમાં આપણે પ્રભુને મહાત્મ્ય પેલા આપીએ અને પ્રભુને પેલા રાખીએ અને પછી આપણા કાર્યો કરીએ તો પ્રભુ અવશ્ય આપણને કૃપામાં પેલા રાખશે. એ વિચાર શ્રેણી આપણે આવી બહુ આવશ્યક છે. કેમ કે આજકાલના સમયમાં આપણે શું થાય છે કે આપણે પ્રભુની ટેલ કરતા હોઈએ કે પ્રભુના સન્મુખ હોઈએ એટલા સમય જ આપણે સન્મુખ રહી શકીએ છીએ, બાકી આપણે રહી નથી શકતા. સતત સ્મરણ કરવું, સતત પ્રભુનું જપ કરવું, સતત સન્મુખતા અને સાનિધ્યની અપેક્ષા રાખવી એ જીવનો બહુ મોટો કર્તવ્ય છે. અને સ્વરૂપમાં આપણે જ્યારે હૃદયથી લાગી અને આપશ્રી પ્રભુનો આપણે સર્વસ્વ પ્રભુને આપણે માની અને પ્રભુને આપણે પ્રાથમિક સ્થાન આપીએ છીએ તો પ્રભુ કૃપામાં આપણને પ્રાથમિક સ્થાન અવશ્ય આપશે. એવું વિચાર શ્રેણી આપણી બની જાય તો એ ક્યારે બને? એ ભાવથી બને. એ ભાવ વગર નથી શકતું. અને એ જ્યારે ભાવ પરિપક્વ થઈ જાય ત્યારે આપણે ભક્તિમય થઈએ. આપણે બધા એક રેસમાં છીએ. કયા રેસમાં છીએ? આપણે દોડીએ છીએ પ્રભુના ચરણારવિંદમાં પીલા પૂછવા માટે, પ્રભુ આપણા ઉપર દ્રષ્ટિ કરે. જેમ આપણે યમુનાજી નું પાન કરીએ વ્રજમાં જઈએ ત્યારે આપણે શું કહીએ છીએ? કેમ આપણે પાન કરીએ છીએ? કેમ કે ઠાકુરજીના ચતુર્થ પ્રિયા છે, પ્રિયતમ પ્રિયા છે. યમુનાજીના પાન કરવાથી પ્રભુ આપણા ઉપર દ્રષ્ટિ વેલી નાખશે, એટલે આપણે યમુનાજીનું પાન કરવા જઈએ. યમુનાજીને એટલે આપણે વિનંતી કરીએ છીએ કે હું એ પ્રભુનો જીવ છું અને આપ પ્રભુને વિનંતી કરો અમારા દ્વારા કે આપ અમારા ઉપર દ્રષ્ટિ કરો અને કૃપા પ્રદાન કરે પ્રભુ. એના માટે આપણે યમુના પાન કરીએ છીએ. આજ ગિરિરાજજીમાં આપણે દૂધ કરાવવા જઈએ, વ્રજમાં જતા ગિરિરાજજીમાં આપણે દૂધથી સ્નાન કરાવીએ, જલથી સ્નાન કરાવીએ, દૂધથી સ્નાન કરાવીએ, આપણે કરાવીએ ને. તો એ શા માટે કરાવીએ છીએ? એ ખબર છે આપણને કેમ કરાવીએ છીએ? હું તો બધા વૈષ્ણવને એમ કહું કે આજ તમારા બાળકોને, નેક્સ્ટ જનરેશનને તમે જ્યારે યમુના પાન અને શ્રી ગિરિરાજજીના ત્યાં લઈ જાઓ પરિક્રમા કરવા અને ગિરિરાજજીનું પૂજન કરવા અને સ્નાન કરાવવા, તો એ તમને ક્યારે પ્રશ્ન પૂછે કે આપણે આ કેમ કરીએ છીએ? આપણે આ કેમ કરીએ છીએ એમ પૂછે ને બાળકો, ત્યારે આપણે શું જવાબ આપીએ? આપણા આગળ કોઈ પરિપક્વ જવાબ નથી હોતો. આપણા વડીલ કરે છે એટલે આપણે કરવું જોઈએ. 99% કેસમાં આપણે એવો જવાબ આપીએ છીએ. તો ઈ જવાબ નથી આપવાનો. આપણે ઈ જવાબ આપવાનો છે કે યમુના પાન કરીએ છીએ તો ઈ ઠાકોરજીના પ્રિયતમ ચતુર્થ પ્રિયા છે અને પ્રભુ એમની વાત સાંભળી અને આપણા જેવા જીવ પર દ્રષ્ટિ કરે છે, એટલે આપણે યમુના પાન કરીએ છીએ. એમ જ ગિરિરાજજીનું સ્નાન, ગિરિરાજજીના અંદર નિકુંજમાં સેવા બિરાજે છે. ગિરિરાજજીના અંદર દ્વાદશ નિકુંજ છે. એમાં તમારા પૂર્વજ વૈષ્ણવો, ભગવદીય વૈષ્ણવો જે નિકુંજમાં ગયા છે, જે ગૌલોકવાસ થયા છે, અને અમારા બાળકો જે નિકુંજમાં પધાર્યા છે, એ બધા જ ભેગા થઈને અંદર પ્રભુની ટેલ કરે છે, નાની મોટી પ્રભુની સેવા કરે છે. અને એ દૂધથી સ્નાન કરીને આપણે એ બધાને વિનંતી કરીએ છીએ કે અમારી એ સેવા તમારા દ્વારા ત્યાં પહોંચાડજો. એટલે આપણે ગિરિરાજજીનું પૂજન અને સ્નાન કરાવીએ છીએ અને આપણે પરિક્રમા કરીએ છીએ. હવે આ પ્રશ્નનો જવાબ તમે આવી રીતે આપશો ને તો બાળકો આગળ કરવાનો પ્રયાસ કરશે. બાકી શું કહેશે કે આ તો એક, મેં એવા ઘણા પ્રશ્ન સમજે કે બાબા કે દૂધથી સ્નાન કરે તો દૂધ તો વેસ્ટ જાય છે, જલથી સ્નાન કરે તો જલ તો વેસ્ટ જાય છે ગિરિરાજજીને. એવું નથી વિચારવાનું. એ દૂધ આખા ગિરિરાજજીમાં આપણે પધરાવીએ છીએ. મુખારવિંદમાં આપણે જ્યારે સ્નાન કરાવીએ છીએ તો એ આખા ગિરિરાજજીને સ્નાન કરે છે. એ ભાવ રૂપે આપણે સ્નાન કરાવીએ છીએ. એટલે આ બધા પ્રશ્નના જવાબ આપણા આગળ નથી તો આપણું નેક્સ્ટ જનરેશન કેવી રીતે આપણા માર્ગ ઉપરમાં આવશે કે આપણા માર્ગ ઉપર ધ્યાન આપશે? આ જવાબ આપણા આગળ હોવું આવશ્યક છે. અને જ્યારે એ જવાબ આવશ્યક થઈ જશે અને એ જવાબ એ રૂપથી એ લોકોના હૃદયમાં બેસી જશે તો એ લોકોએ ઈ ક્રમ કરશે.
જો લૌકિક ધન સંપત્તિ તો આવતી જતી રહે, હું ઈ માનું, પણ સૌથી મોટી સંપત્તિ છે ને જે આપણા આગળ બિરાજે છે એ અલૌકિક શ્રીમદ ઠાકોરજી બિરાજે છે આપણા પાસે. એ આપણા પાસે અલૌકિક સંપત્તિ છે. અને બહુ વાસ્તવિકતા વાત છે કે બધા જ હાથ મૂકી દેશે પણ પ્રભુ ક્યારે આપણો હાથ નહીં મૂકે. આપણા સારા સમયમાં પ્રભુ આપણા સાથે જશે, આપણા ખરાબ સમયમાં પ્રભુ આપણા સાથે જશે. પ્રભુની અપેક્ષા શું છે જીવ આગળ? કે બસ એ પ્રેમ અને સ્નેહથી જીવ એમને લાડ લડાવે, એટલી જ અપેક્ષા છે. જીવની અપેક્ષા બહુ બધી છે ઠાકુરજી આગળ. આપણા બધા જીવોની અપેક્ષા બહુ બધી છે કે આ સારું કરી દો, ઓલું સારું કરી દો. જે રાજ આપણે માંગીએ છીએ બહુ બધું. અને જ્યારે આપણે ભક્તિમય થઈએ છીએ ત્યારે પ્રભુની કૃપા ઓળખાઈ જાય છે. જ્યાં સુધી પ્રભુનો સ્વરૂપ અને પ્રભુની કૃપા ન ઓળખાય ત્યાં સુધી આપણે ભાવરૂપી જ છીએ, ભક્તિરૂપી નથી. પ્રભુની કૃપા ઓળખવી જરૂરી છે, પ્રભુનું સ્વરૂપ ઓળખવું જરૂરી છે. આપણા માથે બિરાજતા પ્રભુ આનંદમાં બિરાજે છે, પ્રભુને શું રૂચે છે, શું નથી રૂચતું, એ બધી જ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. જો આપણને એ જ વસ્તુ ખ્યાલ નહીં હોય તો કૃપા કેવી રીતે થશે? આપણને પ્રભુને શું ગમે છે, આપણે બાળ સ્વરૂપે સેવા કરીએ છીએ. આજ આપણા ત્યાં એક નાનો બાળક હોય, એને શું ગમે શું નથી ગમતું એનું ધ્યાન આપણે સ્વયં રાખીએ છીએ, આપણને ખ્યાલ હોય છે. એમ જ ઠાકુરજીનું સ્વયં ધ્યાન રાખવું ને આપસીને શું રૂચે શું નથી રૂચતું એ ધ્યાન રાખવું એ જીવનો કર્તવ્ય છે. આપણા પ્રભુ આનંદમાં બિરાજે છે. આપણા પ્રભુ કેવી રીતે બિરાજે છે, આપણા પ્રભુને શું રૂચે છે, આપણા પ્રભુનું સ્વરૂપ. બહુ નાનું ઉદાહરણ આપું કે આપણે ક્યારે પાગ ધરાવ્યા ઠાકુરજીને, કે કોઈ વસ્ત્ર ધરાવીએ, કોઈ માલા ધરાવીએ તો એ વળી થઈ જાય છે. પણ જીવ એવો છે ને કે એ ધરારથી પાછો ધરાવશે. એમ નહીં કે આ પ્રભુને રૂચતું નથી એટલે આપણે બદલાવી નાખીએ, એમ નહીં કરે. ધરારથી રહેશે, બસ જલ્દી ધરાવો. તો ઈ પ્રભુને રૂચે જ નથી રૂચતું એમ જ્ઞાતા આપણામાં આવી જોઈએ. જો પ્રભુ સ્વયં સાનુભાવ આપે છે પણ ઓળખવાનું કર્તવ્ય તો જીવનું છે ને. આપણું ને તમારું કર્તવ્ય છે કે આપણે કેવી રીતે આપણા ઠાકુરજીને લાડ લડાવીએ, કેવી રીતે આપસીને શું ગમે છે નથી ગમતું એનું ધ્યાન રાખીએ. પણ જીવ કેવું છે, એ જીવ ચંચલ છે, એનું હૃદય ચંચલ છે. કે નથી કેમ નતા મારો વાલો તો આ જ ધરશે એમ કહીને ધરારથી ધરાવી દી. એમ નથી વિચારતા કે હવે મારે નહીં મારે બીજું ધરાવવું જોઈએ, આપશ્રી વડું કરી દીધું તો હું બીજું ધરાવું નહીં, મારે તો આ જ ધરાવું. કે આપણે જીવને એક સમય એક કાર્ય કરવાની આદત નથી રહેતી. આપણે મલ્ટીટાસ્કિંગ કરીએ. ઠાકોરજીના શિંગાર કરતા હોય તો વિચાર આવતો હોય રસોઈમાં શું ચાલે છે, આ રૂમમાં શું ચાલે છે, ઓલું શું કરતું હશે. તો ઈ જ્યારે આપણું ચિંતન એક સાથે બધા ઇન્દ્રિયો સાથે પ્રભુમાં લીન થઈ જાય છે ત્યારે આપણે ભક્તિમાં જઈએ છીએ. ત્યાં સુધી આપણે ભાવમાં જ રહીએ છીએ. જો વૈષ્ણવો એક મેરેથોનમાં આપણે દોડીએ ને આપણને ખ્યાલ છે કે એન લાઈનમાં પ્રભુ બિરાજે છે તો કેવા દોડશું આપણે? ઉદાહરણ છે કે હું એમ કહી દઉં કે તમારાથી 10 બંગલા મૂકી કે 10 ઘર મૂકી અને ઠાકોરજી બિરાજે છે તો રોજ તમે ઘંટરી વગાડવા નહીં જાઓ કે રોજ એક બેલ તો વગાડી આવું? તો જે આપણે સેવા કરીએ છીએ, જે આપણે સ્મરણ કરીએ છીએ, જે આપણે સત્સંગ કરીએ છીએ, જે આપણે વચનામૃત સાંભળીએ છીએ, જે આપણે વાંચન કરીએ છીએ, એ બધું રોજ પ્રભુને ઘંટરી વગાડવાનું છે કે હું આપનો જીવ છું આટલા બધામાં અને આપ મારા ઉપર દ્રષ્ટિ કરજો. એ ઘંટરી વગાડીને આપણે પ્રભુને યાદ દેવડાવીએ છીએ. અને ક્યારેક તો પ્રભુ કંટાળશે ને કે આ ભાઈ કોણ છે. જે દિવસે એમ કંટાળીને આપણા પર દ્રષ્ટિ થઈ એ દિવસે કલયુગમાં આપણા ઉપર કૃપા થઈ ગઈ એમ વિચારીને આપણે કાર્યવ્રત કરતા રહેવાનું. ક્યારેક તો કંટાળશે ને. કોઈ નાનું બાળક હોય એની જીદ પૂરી કરવા માટે કેટલો આપણા પાછળ પડે કે આ જોઈ છે, આ જોઈ છે, આ જોઈ છે, આ જોઈ છે, આપો આપો આપો, 50 વાર, 100 વાર, 60 વાર, 150 વાર એમ આપણને કહેતો રહેશે. કંટાળીને પછી આપણે કહીશું હા ભાઈ લઈ લે. એમ જ આપણે પ્રભુને કંટાળો દેવડાવવાનો છે કે આપ જરા દ્રષ્ટિ કરી દો. ક્યારેક તો કંટાળી કહેશે કે હા બોલ ભાઈ, બસ એ દિવસે કૃપા, આપણો ઉદ્ધાર. ઈ કાર્યવ્રત વૃત્તિમાં આપણે જ્યારે પણ પ્રભુને પ્રાથમિક સ્થાન આપશું ને ત્યારે પ્રભુ આપણા ઉપર કૃપા કરવામાં આપણને પ્રાથમિક સ્થાન પર રાખશે. એ હિસાબે આપણે આ બધા કાર્યવૃત્તિ કરીએ છીએ. એમ જ બહુ સુંદર એક નાનકડું ઉદાહરણ તમને આપું કે આપણે ઘરમાં કોઈ પણ નાની વસ્તુ વસાવીએ કે નાની વસ્તુ લાવીએ તો આપણે શું કહીએ? હું લાવી. અરે ના, દાસત્વ ક્યારે પ્રગટ થાય? આપણા માટે ઠાકુર બિરાજે છે એમની કૃપાથી આવ્યું છે. એ નાની પિન હોય કે કરોડોમાં કરોડો મોટી વસ્તુ હોય, જ્યાં સુધી હરિરાય પ્રભુચરણ શિક્ષાપત્રમાં બહુ સુંદર આજ્ઞા કરે છે
કે કલયુગના જીવને જ્યાં સુધી હું પણ નહીં જાય ને, કે મેં ત્યાં સુધી કૃપા નહીં થાય. પ્રભુની કૃપા જોઈએ તો આપણે દાસત્વ આપણા હૃદયમાં પ્રગટ કરવું જ પડશે. દીનતા આવી જરૂરી છે. અગર દીનતા નહીં હોય તો આપણામાં દાસત્વ નહીં આવે, અને આપણે દાસત્વ નહીં હોય તો આપણે પ્રભુના સ્વરૂપને નહીં ઓળખી શકશું. એ ઓળખવા માટે જ આપણે આ બધું કાર્ય કરીએ છીએ. જપ, તપ, સ્મરણ, સત્સંગ, શ્રવણ, પ્રભુની ટેલ, પ્રભુની સામગ્રીમાં તનુજા સેવા, કોઈ પણ વસ્તુ પ્રભુ માટે આપણે પધરાવી હોય તો એ વિત્તજા સેવા, ઈ દ્વારા. બહુ પ્રાચીન કાળની વાત કહું, 2011-12ની, તમને થોડોક આનંદ આવશે કે દંડવતી પરિક્રમા મારી હતી. તો હું કંઈક 12 વર્ષનો હોઈશ ત્યારે, 12-13 વર્ષનો. તો દંડવતી પરિક્રમા થઈ મારી, અને પછી અમે બધા વૈષ્ણવના છોકરા બધા ફ્રી હતા, તો મથુરાના આપણે ઓલી વિશ્રામ ઘાટ ને બંગાળી ઘાટ આગળ પેલા ગાડી જતી, હવે નથી જતી પણ પેલા જતી, તો ત્યાં બધી ઓલી શિંગારની ને ઠાકુરજીના આભૂષણની ને બધાની દુકાનો છે. લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ સાઈડ, પણ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે પાર્કિંગ કરી શકીએ એમ. તો ત્યારે અમારા ઇન્ડિયામાં શું છે, કાળા કાચ હવે બેન થયા છે. પેલા ત્યારે કાળા કાચ હતા, ગાડીમાં કાળા કાચ તમે કરી શકો ફિલ્મથી. તો એ કાળા કાચ લગાડીને હું અંદર બિરાજતો. તો ત્યારે આખો એક વૈષ્ણવનો ટોલો આવ્યો ને આગળ એનો એક મેન જીવ, એ કે ચાલો વૈષ્ણવ ખરીદી કરી લ્યો. એટલે હું અંદર બેઠો બેઠો આમ થોડું થોડું સંભળાતું હતું. તો ત્યાંના 10-12 વૈષ્ણવ એમ કે હવે આપણે બજેટ બાંધી લઈએ કે આપણે ઠાકોરજીમાં શું ખરીદી કરવું છે, શું વિનિયોગ કરવું છે. તો ત્યારે મેં બહુ સુંદર વિચાર આવ્યો હતો, ને એ વિચાર હજી છે મારો, કે હંમેશા આપણી વસ્તુમાં બજેટ હોય, પ્રભુની વસ્તુમાં ક્યારેય બજેટ ન હોય. અગર પ્રભુની વસ્તુમાં આપણે બજેટ રાખશું તો કૃપા એ બજેટ જેવી થશે. એટલે ઠાકોરજીની વસ્તુને સર્વપ્રથમ રાખવી, ઠાકોરજીની વસ્તુમાં જેટલું બને એટલું વિશેષ, આપણું જેટલું આપણે આપણા ઘરમાં આપણે દ્રવ્ય આવે છે, આપણું સેવિંગ છે, જે પણ આપણા આગળ છે, એમાંથી વર્ષનો 10% તો ઠાકોરજીમાં વિનિયોગ કરવો જ. મનોરથમાં કરો, આભૂષણ સિદ્ધ કરાવો, શૃંગાર સિદ્ધ કરાવો, કોઈ પણ ફૂલ મંડલી ઇત્યાદિ સિદ્ધ આપશો, કોઈ સાહિત્ય સિદ્ધ કરાવો, પર પ્રભુમાં વિનિયોગ કરો. જ્યારે પ્રભુમાં વિનિયોગ કરતા થશો ને, કેમ કે કલયુગમાં શું છે, એક જીવ બીજા જીવનો ભાવના નથી ઓળખી શકતો. તમે ઓળખી શકો કોઈ જીવ તમારા સાથે શું ભાવના છે એમ તમે ન ઓળખી શકો. સતયુગમાં જોઈને એની ભાવના ઓળખાઈ જતી. દ્વાપરમાં બાજુમાં ઉભા હોય ને ત્યારે એની ભાવના ઓળખાઈ જતી. ત્રેતાયુગમાં હાથ પકડીને ભાવના ઓળખી જતી. પણ કલયુગમાં તો આપણે ભાવના ઓળખી નથી શકતા. જો આપણી ચંચલતા હોય, આપણે ઠાકોરજીની ટેલ કરતા હોય ને કોઈ આપણા વૈષ્ણવ સખીનો ફોન આવે એટલે આપણે ફોન ઉપાડીને તરત કહી દઈએ હું મારા પ્રભુ માટે આ સિદ્ધ કરું છું. પણ શા માટે? પ્રભુ સાથેનો સંબંધ એ તમારો પ્રાઇવેટ સંબંધ છે. તમે પ્રભુને શું લાડ લડાવો છો એ તમારા અને પ્રભુનો સંબંધ છે. તમારે કોઈને કહેવાની આવશ્યકતા નથી. તમે કહી દો એટલે તમારો જે મનોરથ છે એ પહેલા જ સ્વીકાર પ્રભુ ન કરે. એટલે પ્રભુનો જે સંબંધ છે, હવે નાનકડું ઉદાહરણ આપું. આપણે બધા ગ્રસ્ત છીએ, આપણા બધામાં ઝઘડા કઈ નાના મોટા ચાલતા હોય, હસબન્ડ વાઈફમાં ઝઘડા ચાલતા હોય, તો આપણે ગામમાં ગજવા જઈએ કે આજ મેં મારા વરને આમ કીધું ને આજ મારા વહુને મેં આમ કીધું. આપણે કહીએ કોઈને ન કહેવા જઈએ. એ આપણો પર્સનલ વ્યવહાર છે. એમ જ બ્રહ્મ સંબંધ તમે એટલે ભગવાન સાથેનો સંબંધ સીધો તમારો છે. એમને તમે કેવી રીતે લાડ લડાવો છો, તમે એમના માટે શું કરો છો, એ તમારા અને ભગવાનનો વ્યવહાર છે. એ કોઈને કહેવાની આવશ્યકતા નથી. કેમ કે કહી દઈએ તો પ્રભુ અંગીકાર નથી કરતા. પ્રભુને અંગીકૃત કરવા માટે આપણે જીવ બધા જ પ્રકારનો પરિશ્રમ લઈએ છીએ અને આપણે પ્રભુને ટેલ કરીએ છીએ. તો એ શા માટે આપણે ઉલ્લેખ કરવો કોઈને? આપણા પ્રભુને આપણે શું લાડ લડાવીએ છીએ, આપણા પ્રભુને આપણે શું અરોગાવીએ છીએ, આપણા પ્રભુને આજ કેટલા સુંદર મનોરથ કર્યા આપણે, એ કેમ આપણે કરવું? એનું કારણ છે બધા જ જીવોનો અધિકાર અલગ અલગ છે. બધા જીવોને એ અધિકાર ઉપર કૃપા છે. તો આજ તમારો અધિકાર છે એ થોડો વિશેષ હોઈ શકે, કોઈ બીજાનો અધિકાર ઓછો હોઈ શકે. એમાં એ શું દ્વેષ ભાવના વિચારે છે એ આપણને થોડી ખ્યાલ છે, આપણને ખ્યાલ નથી.
તો આપણે એવું શા માટે કરવું જોઈએ? એટલે પ્રભુના સાથેનો જે વ્યવહાર છે એ અનન્ય વ્યવહાર છે, એ ગૂઢ વ્યવહાર છે આપણો. અને એ ગૂઢ વ્યવહારને રાખવા માટે, એ ગૂઢ વ્યવહારમાં પ્રભુ સાથેનો સંબંધ મીઠો કરવા માટે, આનંદમય કરવા માટે આપણે જે પણ પ્રભુને ટેલ કરીએ છીએ એ આપણાને પ્રભુના વચ્ચે છે. આપણે સાર્વજનિક કરવાની આવશ્યકતા જ નથી. ભાવથી ભક્તિમય થવાય. આપણે ભાવાત્મક રૂપમાં આવીએ, જ્યારે આપણે સ્મરણ કરીએ, બ્રહ્મસમન લઈએ, ત્યારે આપણામાં ભાવનું દાન થાય. આપણા ગુરુ આપણને ભાવનું દાન કરે. અને જ્યારે એ ભાવ પ્રગટ થઈ જાય છે, ત્યારે આપણે વિનંતી કરીએ છીએ કે આપ અમને ઠાકોરજી પુષ્ટાવી દો, તો એ ભક્તિનો દાન થાય છે ત્યારે. અને એ બે સાયમલ્ટેનિયસલી ચાલવા જોઈએ. આજકાલના જમાનામાં બે સાયમલ્ટેનિયસલી ચાલતા નથી. એ બંને પગ છે. એક પગથી આપણે ચાલી શકીએ, ન ચાલી શકીએ, આપણને સપોર્ટ જોઈએ. એ બંને પગ છે. આપણે કહીએ ને સ્તંભ છે. પુષ્ટિ માર્ગનો સ્તંભ 16 ગ્રંથ છે. આજ પુષ્ટિ માર્ગના સ્તંભ આપણને ખ્યાલ ન હોય, આપણે ખાલી બોલી દેતા હોઈએ, પણ આપશ્રી શું આજ્ઞા કરવા માંગે છે એ ધ્યાન રાખવાની વાત છે. જેમ યમનાષ્ટક છે, 16 ગ્રંથનું મંગલાચરણ કેને કહેવાય છે? તો યમનાષ્ટકને કહેવાય છે. કેમ યમનાષ્ટકને કહેવાય છે? કેમ કે યમુનાજી આપણા ઉપર કૃપા કરે કે બાકીના 15 ગ્રંથ આપણને સમજાઈ જાય. એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ છે. તો કે એ નામ, ગ્રંથના નામ ઉપર જ આપણને વિવેચન આવી જવું જોઈએ કે શું છે. પુષ્ટિ જીવ કેવો છે, પ્રવાહી જીવ કેવો છે, મર્યાદા જીવ કેવો છે, એના ભેદ બતાવે છે. વિવેક ધૈર્ય આશ્રય, તો વિવેક, ધૈર્ય અને આશ્રય આપણા હૃદયમાં કેવી રીતે ઉતરે એ ગ્રંથ સમજાવે છે. ભક્તિ વર્ધની, તો ભક્તિની વૃદ્ધિ કેવી રીતે થાય, ભક્તિ વધે કેવી રીતે જીવમાં, એ ભક્તિ વર્ધની સમજાવે છે. ચતુશ્લોકી, તો કે 4 પુરુષાર્થ આપણને સમજાવે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થ ચતુશ્લોકી આપણને સમજાવે છે. 4 શ્લોકમાં 4 પુરુષાર્થ. સિદ્ધાંત રહસ્ય, મહાપ્રભુજીએ જે સિદ્ધાંત પુષ્ટિ માર્ગ માટે બનાવ્યા છે એનો રહસ્ય કેવી રીતે છે, એની ગૂઢ ભાવાત્મક રૂપ છે, એ સિદ્ધાંત રહસ્ય આપણને સમજાવે છે. નવરત્ન છે, તો કઈ 9 તત્વ જે પુષ્ટિ માર્ગના છે એ 9 રત્નમાં છે. કૃષ્ણાશ્રય, તો કૃષ્ણનો આશ્રય કેવી રીતે સ્થિત કરવો અને સિદ્ધ કરવો હૃદયમાં, એ કૃષ્ણાશ્રય આપણને કૃપા કરીને પધરાવે છે. બાલ બોધ, તો કે બાલ લીલાનો જે વર્ણન છે ઠાકોરજીનો, એનો બોધ શું છે, એનો વિવેચન શું છે, એ બાલ બોધ ગ્રંથ આપણને સમજાવે. આપણે નિત્ય નિયમ સ્મરણ કરીએ. આપ સર્વ કરતા હશો, અને ન કરતા હો તો ચાલુ કરી દેજો. અષ્ટાક્ષરની માળા કરવી જોઈએ, પંચાક્ષરની માળા કરવી જોઈએ, 16 ગ્રંથનું પાઠ કરવું જોઈએ, સર્વોત્તમ સ્તોત્ર કરવો જોઈએ, નામ રત્નાક્ષર સ્તોત્ર કરવો જોઈએ. આજ તમે જો આપણા સેવામાં કેટલી સુંદર મહાપ્રભુજી ગુસાઈજીએ સમય આપ્યો છે કે મંગલ ભોગ ધરો પછી 20 મિનિટનો સમય મળે છે, શિંગાર ભોગ ધરો પછી 15 મિનિટનો સમય મળે છે, રાજભોગ ધરો તો 45 મિનિટનો સમય મળે છે. તો એ કેના માટે સમય આપે છે? એ સ્મરણ કરવા માટે સમય આપે છે, નામ સેવા માટે આપશે સમય આપે છે, કે જીવ એટલું નામ સ્મરણ કરી શકે. એ સમય જીવ ક્યારે ભક્તિમય થાય છે? જ્યારે એને ખબર છે કે મારા પ્રભુનો 8 વાગે મંગલા થવાનો છે, 7:30 વાગે અપરસ કરીને પ્રભુના દ્વારમાં બેસી જાય છે. એને પ્રભુનો તાપ થાય છે, પ્રભુનો વિરહ થાય છે જીવને, કે હવે મારા પ્રભુના દર્શન થાય. પુષ્ટિ માર્ગની અલૌકિક જીવની કામના એક જ હોવી જોઈએ કે હું મારા પ્રભુના દર્શન કરું અને પ્રભુને હું નિહાળતો રહું. કેવા સુંદર બિરાજે છે, કેવા સુંદર શૃંગાર કર્યા છે, આપશ્રીને દર્શન કરીને કેવો આનંદ આવે છે. જ્યારે ઈ હૃદયમાં એવી કામના સિદ્ધ થાય છે, ત્યારે આપણે ભક્તિમય થઈ શકીએ છીએ. એના પહેલા આપણે ભક્તિમય નથી થઈ શકતા. ઈ જ જે ભાવ રૂપા છે, એ ભાવને પ્રગટ કરવા માટે આપણે સ્મરણ કરવું પડે છે. જેટલું સ્મરણ કરશો એટલો ભાવ ઉપર જશે, અને ઈ ભાવની પરિભાષા જ્યારે ઉપર જશે ત્યારે આફેડી ભક્તિની પરિભાષા ઉપર આવશે. અને જ્યારે ભાવ અને ભક્તિ બંને બેલેન્સ થશે, ત્યારે શું ખબર, ક્યારે પ્રભુની કૃપા થઈ જાય અને માનસી સેવાની કૃપા આપણા ઉપર કરી દે. જાય સ્વયં પ્રભુ બોલે કે હે જીવ તું મને આ આરોગાવ, હે જીવ તું મને આ ધર, હે જીવ મારા આ મનોજ કર, મને આ વસ્ત્ર ધરાવ. તો ઈ કૃપા, ઈ પહોંચવાનો આપણે લૌકિક ધ્યેય તો બહુ હોય, કેમ
એક બંગલો હોય તો 2 જોઈએ, એક ગાડી હોય તો 2 ગાડી જોઈએ, એક ફેક્ટરી હોય તો બીજી ફેક્ટરી જોઈએ, એક જોબ હોય તો બીજી સારી એના કરતા વિશેષ જોબ જોઈએ. પણ અલૌકિક કર્તવ્ય શું? અલૌકિક ધ્યેય શું? મારા આપ સર્વે વૈષ્ણવને બહુ સુંદર આજ્ઞા છે. ક્યારે શાંતિથી હૃદયમાં શાંતિથી એક જગ્યા ઉપર બેસી, જે રૂમમાં હો, લાઇટ બંધ કરી, આનંદથી બેસીને આંખ બંધ કરીને વિચાર કરજો કે મારી અલૌકિક કામનાઓને અલૌકિક ધ્યેય શું છે. આપણી અલૌકિક ધ્યેય કોઈ છે જ નહીં. પુષ્ટિ માર્ગે જીવનું હોવું જોઈએ. શું અલૌકિક ધ્યેય હોવું જોઈએ? આપણા જીવનો અલૌકિક ધ્યેય શું હોવો જોઈએ? કે પ્રભુ પ્રાથમિક, પ્રભુમાં આપણે લીન રહીએ. સર્વસ્વ મારા પ્રભુ છે. વસ્તુત કૃષ્ણ એવં આપણે આજ્ઞા કરે છે કે બધી જ વસ્તુઓનો તત્વ શ્રી કૃષ્ણમાં છે. શ્રી કૃષ્ણ સેવા સદા કાર્ય છે. કૃષ્ણની સેવા સદા કરતા રહી. કૃષ્ણને પ્રથમ રાખો, કૃષ્ણ તમને પ્રથમ રાખશે. જ્યારે આપણા હૃદયમાં ઈ ભગવદીય રૂપ સ્થિત થઈ જાય છે અને એ હૃદયમાં ઉતરી જાય છે, ત્યારે આપણે ઈ પરિભાષા પર પહોંચી શકીએ છીએ. અને આપણો અલૌકિક ધ્યેય હંમેશા સ્થિત કરવો, મનોરથ પ્રભુ માટે ઊંચા રાખવા, પ્રભુને લાડ લડાવવાનો મનોરથ ઊંચો રાખવો. આજ બધા વલ્લભકુલ ના અહીંયા સવારે 9 વાગે આપના ત્યાં વચનામૃત કરવા પધારે. આપશ્રીનો સેવાક્રમ હોય, અમારા બધાનો સેવાક્રમનો સમય હોય કે શિંગારમાં પધારવાનું હોય, કોઈને મંગલા થતા હોય, કોઈને મંગલા આરતીમાં પધારવાનું હોય. પણ આપ બધા વૈષ્ણવો માટે અમે પરિશ્રમ લઈને આપને જ્ઞાન આપવા માટે એ સમય કાઢીએ છીએ. કેમ કે આપનામાં એ તત્વ આવે અને આપ બધા એ તત્વ ચિંતન અને મનનથી હૃદયમાં ઉતારી અને પ્રભુને લાડ લડાવી શકો. બીજું બધું ગૌણ છે, હું એ માનું છું. કૃપા સર્વસ્વ છે. આશ્રય દ્રઢ હોવું જરૂરી છે. જ્યાં સુધી આપણો આશ્રય દ્રઢ નહીં થાય ત્યાં સુધી કૃપા નહીં થાય. અને જો કૃપા નહીં થાય તો જીવને આગળ અલૌકિક વધવામાં કેવી રીતે કામ લાગશે? જો બહુ સુંદર વાત છે અને ઈ કોર્ટમાં હું એ બહુ બિલીવ કરું છું કે ચિંતા આપણે કરીએ ને તો ત્યારે બધા જ દ્વાર બંધ થઈ જાય. પણ હૃદયમાં પ્રભુને બિરાજાવી અને ચિંતન કરીએ ને તો પ્રભુ અવશ્ય દ્વાર ખોલશે. એટલે આપણે લૌકિક ચિંતા કરવાની જ નથી. નવરત્નમાં આજ્ઞા છે ને કે ચિંતા કાપી નકાર્યા નિવેદન તાત્મભી કદાપી તી ભગવાન અભી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લોકિટીમ જગતે. પ્રભુ કહે છે કે હે જીવ, જ્યારે મેં તને મારો સેવક બનાવી જ લીધો છે તો તારી લૌકિક ચિંતા એ મારી છે. હવે તારે ખાલી અલૌકિક આનંદ લેવાનો છે. તો આપણે કેમ લૌકિક ચિંતા કરવી? શા માટે લૌકિક ચિંતા કરવી? પ્રભુ પર મૂકી દો, પ્રભુ આફેડા રસ્તો કાઢશે, પ્રભુ આફેડા કૃપા કરશે. એટલી દ્રઢતા આપણા ઠાકોરજી ઉપર ને વલ્લભ ઉપર ને યમુનાજી ઉપર આવી જાય ને તો કોઈ જીવ ક્યારેય પાછળ નથી પડતો. એ દ્રઢતા આવી આવશ્યક છે. દ્રઢતા ત્યારે જ આવે જ્યારે દાસત્વ હોય, નહીં તો ના આવે. દીનતા હોવી આવશ્યક છે. ભાવ તો જ વધે, ભક્તિ તો જ વધે, આપણા સ્વરૂપનું જ્ઞાન આપણને તો જ થાય. આપણે ચંપસ કરીએ છીએ ઠાકોરજીના ડાબો જમણો ડાબો, એમ જ તમે વલ્લભકુલના ચંપસ કહો છો ડાબો જમણો ડાબો કરો છો ને? તો કેમ કરો છો? હું આપનો પુષ્ટિ જીવ હોઉં તોય ઠીક, હું આપનો મર્યાદાય જીવ હોઉં તોય ઠીક, ને હું આપનો પ્રવાહી જીવ હોઉં તોય ઠીક, તોય આપ મારા ઉપર કૃપા કરજો. એટલે કરીએ છીએ ને. આપણે દંડવત કરીએ છીએ તો આપણે 3 વાર નમીએ છીએ. એક વાર આપણે ગોઠણ નમાવીએ છીએ, એક ગોઠણ ઊંચો ને એક ગોઠણ નીચો, પછી આપણો કમર નમાવીએ છીએ અને પછી આપણું માથું નમાવીએ છીએ. એ સિમિલર જ, એટલે જ કે હું આપનો કેવો પણ જીવ. આપણે હવેલીમાં જઈએ અને આપણે દર્શન કરીએ મનોરથ ઇત્યાદિથી, તો એમાંથી આપણને શીખવા મળે છે કે આપણે ઠાકોરજીને ઘરે કેવી રીતે લાડ લડાવી શકીએ. એટલે હવેલી છે યુનિવર્સિટી છે. ત્યાંથી આપણે શીખીએ છીએ, ત્યાંથી આપણને કૃપાનો દાન થાય છે. યુનિવર્સિટી છે. વિનંતી કરવી હોય, કેવી રીતે ટેલ પહોંચવી હોય, કેવી રીતે ક્રમ થવો હોય, કેવી રીતે મનોરથ કરવો જોઈએ, બધું જ આપણને હવેલી જ્ઞાન બતાવે છે.
વૈષ્ણવનો વ્યવહાર, બાળકનું પોસ્ચર, ગેસ્ચર, દર્શન કરવાની રીત, ઠાકોરજી સામે આપણે ઉભા હોઈએ કેવી રીતે ઉભા રહેવું જોઈએ, બધું જ આપણને હવેલી જ્ઞાન આપે છે. જ્યારે આપણે પ્રભુ સામેનો પોસ્ચર એકદમ વિવેકી હોય ત્યારે આપણામાં દૈન્યતા આવે, દીનતા આવે, દાસત્વ પ્રગટ થાય, ઈ કૃપાનો દાન થાય. એટલે આપ સર્વે જ વૈષ્ણવોને મારી ખૂબ ખૂબ આજ્ઞા છે અને હું હૃદયથી ચાહું છું કે આપ નામ સેવા અને સ્વરૂપ સેવા બંને ભેગી કરો, સ્મરણ બંને કરો. કાફી 1.5-2 વર્ષ પછી વચનામૃતમાં પધાર્યો છું, પર ખૂબ આનંદ આવ્યો અને વધુ સમય ન હોવાના કારણે હું મારા વચનામૃતને વિરામ આપું છું. મને ખૂબ આનંદ આવ્યો અને હું એમ ઈચ્છું છું કે આપ સર્વને ખૂબ મારા વચનામૃતમાં આનંદ આવ્યો હશે અને હૃદયમાં આપને કાંઈ ને કાંઈ ઉતર્યું હશે. બસ પ્રભુને, શ્રી નાથજીને, શ્રી યમુનાજીને, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીને એ જ વિનંતી કરું કે આપ સર્વે જે પણ મારા આગળ સૂક્ષ્મ જ્ઞાન હતો આપને મેં પ્રદાન કર્યો એ આપના હૃદયમાં ઉતરે અને એનું 2% આપ અમલ કરો એ કહી મારા વચનામૃત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મારા વાકપુષ્પો અર્પણ કરી અને વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય. અને આપ સર્વને ખૂબ ખૂબ આશીર્વાદ અને ખૂબ આનંદથી સત્સંગ આવા કરતા રહ્યો એવા મારા હૃદયના આશીર્વાદ. અને જેમ સમય મળશે એમ બહુ વહેલા આપણે ફરી ભેગા થશું અને ફરી આપણે વચનામૃતનો લાભ લેશું એ કહી મારા વચનામૃતને વિરામ આપું છું. આપ સર્વને ખૂબ ખૂબ આશીર્વાદ અને મહાપ્રભુજીની વધાઈ બેસવાની અને કમલા એકાદશીની આપ સર્વને વધાઈ. એક દિવસ પહેલા વયું ગયું પણ મોડા મળ્યા એટલે પછી આપી દઉં વધાઈ. આજે એમ જ આપ અમારે સર્વને ખૂબ ખૂબ આશીર્વાદ. આજે અમારે એકાદશી આજ છે. તમારે છે, અમારે હા, કાલ થઈ ગઈ ને એટલે હા. જે વૈષ્ણવને હું ખોલું તો બધા આપને દંડવત પહોંચાડે છે.